नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। नमो सिद्धाय नमो नमः समयिसाराय चकाशते चित्स्वभावाय भावाय श्री समयसार गाथा 19। શ્રી સમયસારજી શાસ્ત્રો એનો જીવ નામનો પ્રથમ અધિકાર ગાથા 19 એનું મથાળું વળી ફરી પૂછે છે કે ફરી ફરીને આત્માનો ખપી શિષ્ય પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો। અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની તો છે અનાદિનો, પણ એ અજ્ઞાની ક્યાં સુધી રહે? શું અનાદિનો છે તો એ અનંતકાળ અજ્ઞાની રહે કે એનો કઈ અંત આવે? એવો પ્રશ્ન છે। તેના ઉત્તર ગાથા સૂત્ર કહે છે અપ્રતિબુદ્ધ કેમ છે? અનાદિકાળનું સમય કરીને જે અજ્ઞાન ઉત્પન્ન થાય છે, અજ્ઞાન એટલે આત્માને જાણવાનું ભૂલીને પરને પોતાનું માનવું, એનું નામ અજ્ઞાન છે। એ અજ્ઞાન ક્યાં સુધી રહે છે એવો એક પ્રશ્ન કર્યો, એનો ઉત્તર ગાથા છે। નો કર્મ કર્મે હુંમાં વળી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે। સૂક્ષ્મ છે ગાથા, સારી છે, ઊંચી છે। એને અનાદિકાળથી એક જ જગ્યાએ રાગ થાય છે આત્મામાં, અને એ રાગનું નિમિત્ત કારણ દ્રવ્ય કર્મ છે। દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત, અને આત્મામાં રાગ થાય નૈમિતિક થાય છે તો રાગ આત્મામાં એમ અનાદિકાળથી માનતો આવે છે। એને કહે છે કે રાગ આત્મામાં થતો નથી, આત્માનું જ્ઞાન થાય છે, અને રાગ દ્વેષ મોહ સુખના પરિણામ એ દ્રવ્ય કર્મમાં થાય છે। એનો પ્રતિભાસ જ્ઞાનમાં દેખીને જાણે આ રાગ મારામાં થયો,
મારો છે એવી એને ભ્રાંતિ અનાદિકાળની થઈ છે. જ્યાં સુધી જો ઓલે પ્રશ્ન કર્યો તો ક્યાં સુધી આ અપ્રતિબુદ્ધ અજ્ઞાની વિચાર દ્રષ્ટિ, કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મમાં ભાવ કર્મ થાય છે. અનાદિકાળથી એક તો અજ્ઞાની હોય અને અજ્ઞાનીને ભાવ કર્મ રાગમાં થાય એવી બુદ્ધિ થઈ ગઈ છે. જ્યારે પૂછો ત્યારે એમ કે ભાવ કર્મ તો આત્મામાં થાય અને દ્રવ્ય કર્મનો કર્મ ભિન્ન છે. એ જાતની એક પ્રચલિત વાત અનાદિની અજ્ઞાનીઓ કરે છે કે અજ્ઞાની જે વાત કરે છે એ સાચી નથી. અમે કહીએ છીએ, સર્વજ્ઞ ભગવાને કહ્યું એ વાત સાચી છે. જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ એ માટે કર્મ લઈ લેવા, એ દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મના પરિણામનું નામ ભાવ કર્મ છે. જીવના પરિણામનું નામ જ્ઞાન છે. જીવમાં જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે સમયે સમયે, અને મોહ કર્મમાં સમયે સમયે રાગ પ્રગટ થાય છે. આશ્રવ અધિકારમાં વાત લીધી છે કે આશ્રવો બે પ્રકારના છે, સંજ્ઞ અને અસંજ્ઞ. એટલે સંજ્ઞ એટલે જીવના વિકારી પરિણામ, એ તો એને અનુભવમાં છે, એને પ્રતીતમાં છે, મિથ્યા દ્રષ્ટિને. પણ ખરેખર રાગાદી જીવમાં થતા નથી. રાગાદી એક જગ્યાએ થાય છે ને બીજી જગ્યાએ પ્રતિભાસ થાય છે એનો. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, એ દ્રવ્ય કર્મના પરિણામનું નામ ભાવ કર્મ છે. એ નિમિત્તમાં થાય છે, ઉપાદાનમાં નથી થતો ભાવ કર્મ. અને એ કર્મની વ્યાખ્યા કરી. અને શરીર આદિ નો કર્મમાં આ હું છું, આ દ્રવ્ય કર્મના પરિણામનો પ્રતિભાસ દેખીને હું રાગી છું, હું દેશી છું. રાગી તો પૂતગલ છે. ટાઢી ઊની અવસ્થા જેમ નો કર્મના પરિણામ છે, એમ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ દર્શનો અને ચારિત્રમોની સત્તામાં થાય છે. સત્તા ન્યારી છે રાગની. શરીર આદિ નો કર્મમાં આ હું છું, અને હુંમાં એટલે મારામાં એટલે આત્મામાં આ કર્મ નો કર્મ છે. હવે કર્મ નો કર્મ ભિન્ન છે, આત્મા ભિન્ન છે. તો એક વસ્તુ ભિન્ન છે એ અહીંયા ક્યાંથી આવી જાય? આ કર્મ નો કર્મ છે. આ હું છું, રાગનો પ્રતિભાસ દેખીને આ હું છું, અને એ રાગ મારામાં થાય છે, અને હુંમાં મારામાં આ કર્મ નો કર્મ છે. એવી બુદ્ધિ છે એટલે એવી મિથ્યા બુદ્ધિ છે એમ. ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે. આ અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની ક્યાં સુધી રહે જીવ? એની કોઈ કાળ મર્યાદા છે કે હા જ્યાં સુધી આમ જાણે કે કર્મના પરિણામ મારામાં થાય છે અને મારામાં એ છે ને એનામાં હું છું, એમ પરસ્પર એકત્વ કરે છે રાગની સાથે. એટલે જડ રાગની સાથે. ચેતનમાં રાગ જ ઉત્પન્ન નથી થયો. થાય જો એ ભાવ મારા છે અને મારામાં એ છે ને એનામાં હું છું, તો પ્રતિબુદ્ધ અજ્ઞાની થઈ જાય.
એવી બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે. પરમાત્મા બુદ્ધિ ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે. જ્યાં સુધી શરીર મારું ને હું શરીરમાં, રાગ મારામાં ને રાગમાં હું, એમ પરભાવમાં મારાપણું થાપે છે ત્યાં સુધી અપ્રતિભૂત અજ્ઞાની રહે છે. એની ટીકા આજે વિચાર આવ્યો કે ગરમીને તડકા બહુ છે, ગાથા ઊંચી આવે છે, તો ભાઈ કહેશે એ આવશે, એમ વિચાર આવ્યો. એના પ્રાર્થના ન હોય તો ના આવે. બહુ ગરમી છે, 3 વાગે ક્યાં હવે તડકામાં જાઉં? અરે આ તડકાનો તાપ ને નિવૃત્તિની વાત છે ભાઈ. અમને તો જે ભાવ આવે ગાથા લઈ લઈ, એ કઈ નિયમ નથી કે ચર્ચા જ કરવી. હવે એક દ્રષ્ટાંત આપે છે. માટી અને ઘડો જેમ અભેદ છે, માટી અને ઘડો અભેદ છે, જેવી રીતે સ્પર્શ સ્કંદ વર્ણ આદિ ભાવોમાં તથા પોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત થયેલ પૂતગલ સ્કંદોમાં આ ઘડો છે એમ, અને આ ઘડામાં આ સ્પર્શ સ્કંદ વર્ણ આદિ ભાવો તથા પોળું તળિયું પેટાળ આદિના આકારે પરિણત પૂતગલ સ્કંદો છે. એની અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય બે લીધી. એમ વસ્તુના અભેદથી ઘડાની પર્યાય ને માટી એ એક જાત છે. એક જાત હોય અભેદ કહેવાય. બે જાત ભિન્ન ભિન્ન હોય અભેદ થઈ શકે નહીં, અભેદની ભ્રાંતિ થાય. કર્મના પરિણામ જળ પૂતગલમાં થાય અને અહીંયા જ્ઞાન થાય. જ્ઞાનની પર્યાય આત્માથી અભિન્ન છે અને રાગ પૂતગલથી દ્રવ્ય કર્મથી અભિન્ન છે. એમ બે ભિન્ન ભિન્ન છે. ઓલું એમાં અભેદ છે, આમાં અભેદ છે. હા, એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. આવી એક વસ્તુ છે અને અભેદ છે, એ અનુભૂતિ થાય છે. કેમ કહ્યું કે જાત એક છે માટે અભેદ થાય. શું કહ્યું? અહીંયા ઓલું ન લેવું કે ઘટની પર્યાય ક્ષણિક છે ને માટી ત્રિકાળ છે ને અભેદ થાય, કથનથી અભેદ છે ને અભેદ થતું નથી ને પર્યાય અટતી નથી, એમ ન લેવું. અહીંયા જે દ્રષ્ટાંત આપે છે, જેમ આ તો અભેદ છે એમ રાગને આત્મા અભેદ નથી, એમ કેવું છે. દ્રષ્ટાંત જરાક અવળો આપ્યો છે. એક જાત છે ને, ઘટની પર્યાય ને માટી એક જાત છે, અભેદ થઈ શકે છે. જ્ઞાન ને જ્ઞાયક અભેદ છે કે નહીં? કે ભિન્ન ભિન્ન છે, બે દ્રવ્યો અભિન્ન છે. એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. કે માટી કયો કે ઘડો કયો, એ માટીમય જ છે. ઘડો એ માટીમય ને માટીમય ઘડો એક જ છે. સત્તા જુદી સત્તા નથી, એક દ્રવ્ય સ્વદ્રવ્ય આશ્રિત. માટી અને ઘડો સ્વદ્રવ્ય આશ્રિત. માટી જુદી અને ઘડો સોનાનો એમ નથી. માટીમય જ છે. ઘડો એક સત્તા છે, એક જાત છે, સ્વજાત છે, માટે અભેદ છે. બરાબર છે. તેવી રીતે ઓમાં તો અભેદ છે, એ સાચું છે. એ દ્રષ્ટાંત કહ્યું એ તો અભેદ છે, એ સાચું છે. તેવી રીતે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો. કર્મ એટલે દ્રવ્ય કર્મ, એ અંતરંગ પરિણામો એટલે નો કર્મ બહિરંગ છે, દૂરવર્તી છે, તો આ દ્રવ્ય કર્મ છે, નિકટવર્તી છે. દ્રવ્ય કર્મ અને નો કર્મ વચ્ચેનો તફાવત તમે જુઓ
નો કર્મ એટલે શરીર, બદ્ધ નો કર્મ કહેવાય. અને આ બાહ્યના પદાર્થ અબદ્ધ નો કર્મ કહેવાય. નો કર્મના બે પ્રકાર છે. શરીર છે એ બદ્ધ નો કર્મ, એક ક્ષેત્રાવકાશ સંબંધ છે આત્માની સાથે, તેને બદ્ધ નો કર્મ કહેવાય. અને બાહ્યના પદાર્થને અબદ્ધ નો કર્મ કહેવાય. એ દૂરવર્તી છે. અને દ્રવ્ય કર્મ છે એના કરતા નજીક છે, નિકટવર્તી છે. દેહ લઈને આ પરલોકમાં ન જવાય, પણ દ્રવ્ય કર્મ લઈને તો જાય છે જીવ પરલોકમાં. એટલે ઓના કરતા નજીક છે ને, સાથે સાથે છે તો નજીક છે. એ કર્મ મોહાદી અંતરંગ પરિણામો